વિચારો ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે. આ નફટ તંત્ર બની ગયું છે. આ પોલીસ અધિકારી કે કર્મચારી કહેવાને લાયક નથી. આને પણ અસામાજિક તત્વો કહેવા જોઈએ ને અમારે જોવી છે આફ્ટર બિફોરની રીલ. કારણ કે આ ગુજરાત પોલીસ નથી, રીલ પોલીસ બની રહી છે ધીમે ધીમે. હું વારંવાર કહું છું કે આખા ગામની રીલ બનાવો છો, બનાવો મહિલા પીએસઆઈની રીલ, મગાવો એની પાસે વિડીયોમાં માફી, કરાવો એની પાસે સ્વીકાર એના ગુનાનો કે હા મેં આંખે ન દેખી શકતા અંધ વ્યક્તિને, દિવ્યાંગ વ્યક્તિને વગર માપ ગુને ઢોર માર મારીને ગુનો આચર્યો છે. હું બે હાથ જોડું છું, અમારે સરઘસ જોવું છે એ વ્યક્તિનું અંધજન મંડળની સામે કે જે મહિલા પીએસઆઈ અને જે પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો ત્યાંના પીઆઈ બંને ત્યાં માફી માંગવા માટે જાહેરમાં સરઘસ સ્વરૂપે આવે છે કે કેમ. અમારે જોવું છે આ ગુજરાતની સરકાર કેવી પાણી હારી છે. અમારે જોવું છે અમદાવાદના પોલીસ કમિશનરની ક્ષમતા કેટલી છે. અમારે જોવું છે કે નાગરિકોની સુરક્ષા માટે આ ગુજરાતની પોલીસ શું કરે છે, અમારા પોલીસ અધિકારીઓ શું કરે છે.